આજ તો અચાનક કોલેજે જવાનું છું ને એમાંય રસ્તામાં વરસાદે પલાળ્યા. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો સવારમાં જાગી ગયો છું, જાગીને નાઈન ધોઈને થઈ ગયો છું તૈયાર. ખંભે ઠેલો નાખીને ઘરેથી નીકળી ગયો કારણ કે તમારા ભાઈને જવાનું તો આજ કોલેજે. જયદીપ ગાડી લઈને આવી ગયો એટલે બે ભાઈબંધ ઘરેથી નીકળી ગયા કોલેજ તરફ. હજી તો ગારિયાધાર વીટાતા ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. મેં જયદીપને કીધું આવા વરસાદમાં ઊભું નથી રહેવું, ગાડીનું લીવર સાહેબ એટલે આવી જાય કોલેજ. આવી ગયા કોલેજે અને બહુ તો નથી પડ્યા પણ થોડાક ગાવરી ગયા. કોલેજે તો આવી ગયા પણ હજી બહાર બેઠા છે કારણ કે અમારો એક ભાઈબંધ આવે છે. ભાઈબંધ ને લીધા વગર થોડું જ હોય. ભાઈબંધ આવી ગયો એટલે આવી ગયા બધા ક્લાસરૂમમાં ને સર ભણાવે છે ને આ ફોનમાં હળી કરે. કોલેજેથી રજા પડી ગઈ એટલે બધાય ભાઈબંધોને મળીને કોલેજને ટાટા બાય બાય કહીને નીકળી ગયા ઘર તરફ. બહુ ભૂખ લાગી હતી એટલે આવી ગયા દુકાને નાસ્તો કરવા. થોડાક ભાગના પડીકા ને આવા વરસાદની લઈ લીધી સોડા. એમાંય દુકાને આ હિસકો ભાળી ગયો એટલે ખબર જ છે આપણે કઈ હકણા બેહવી નહીં. નાસ્તો કરીને આપણી 2 વ્હીલ વાળી ફોર્ચ્યુનર ને ચોથા ગેરમાં નાખીને નીકળી ગયા સીધા ઘર તરફ. આવી ગયા આપડા ગારિયા ધર્મન પછી આવી ગયા ઘરે આવીને આ બાફેલા ડોડા ભાળી ગયો એટલે એક લઈ લીધો કારણ કે આપણને તો આ બહુ ભાવે. હું તો આના ડોડો જ કહું, તમે શું કહેતા હોય કરી જો કોમેન્ટ.